સમાચારના પ્રાયોજક છે દીપકલા સાડી શોરૂમ ડીસા। બનાસકાંઠા જિલ્લો વિઘ્નહર્તાની ભક્તિમાં લીન, ઠેર ઠેર કરાઈ દુંદાળાદેવની સ્થાપના। ડીસા પાલનપુર ધાનેરા ગણેશ ભક્તિમાં હિલોળે ચડ્યું। લાખણી તાલુકાના મુરાલ ગામથી એટીએમ તોડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ। જુદા જુદા 11 એટીએમમાં કરી હતી ચોરી। ડીસાના વોર્ડ નંબર 1માં પીવાના પાણીની સમસ્યા, સ્થાનિક રહીશોએ પાલિકા હાય હાયના લગાવ્યા નારા। આજે જૈનોના પવિત્ર સંવત્સરી પર્વની ઉજવણી, દેરાસરોમાં જામી ભીડ। કાંકરેજ તાલુકાના રૂની જૈન તીર્થ ઉપર નિહાળો વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર શહેરમાં ઠેર ઠેર સ્થળોએ વાજતે ગાજતે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। પાલનપુર શહેરના હાર્દસમા ગુરુ નાનક ચોક વિસ્તાર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોળાઈકાર રાજાના મહોત્સવમાં 5 દિવસ સુધી નામી કલાકારોનું ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે પાલનપુર શહેરમાં ગણપતિ દાદાની મૂર્તિની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। ગણપતિ બાપા મોરિયાના નાદના ગુંજ સાથે ગણેશની સ્થાપના કરવામાં આવી હતી। આ પ્રસંગે ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પંચાલ, ટ્રસ્ટી પ્રકાશભાઈ અગ્રવાલ સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવ સમિતિ ગુરુ નાનક ચોક પાલનપુરમાં ધૂમધામથી ગણેશ ઉત્સવનું આયોજન કરેલું છે। આ વર્ષે ગણેશ સ્થાપના ગણેશજીની મૂર્તિ કૈલાસબેન સુરેશભાઈ સોનીના ઘરેથી વાજતે ગાજતે પાલનપુરમાં વરઘોડા સ્વરૂપે લાવી અને ગુરુ નાનક ચોકમાં દાદાની સ્થાપના કરેલ છે। અને આજે રાત્રે તેમજ 5 દિવસ સુધી દરરોજ રાત્રે ધાર્મિક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે। તો પાલનપુરની ધર્મપ્રેમી જનતાને અમારા કાર્યક્રમમાં હાજર રહેવા અને અમારા દાદાની આ સેવાનો લાભ લેવા દરેકને નમ્ર અપીલ કરીએ છીએ। સાથે સાથે 10 તારીખના દિવસે સવારે 9:30 વાગે દાદાની અહીંથી વિસર્જન યાત્રા નીકળશે। તો વાજતે ગાતે ગુરુ નાનક ચોકથી વિસર્જન યાત્રા નીકળી અને મોકેશ્વર મુકામે દાદાનું વિસર્જન કરવામાં આવશે। તો ધર્મપ્રેમી જનતાને અમારી નમ્ર અપીલ છે કે અમારી વિસર્જન યાત્રામાં પ્રેમથી જોડાય અને અમારી સાથે રહે। પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલ હનુમાન ટેકરી વિસ્તારમાં એગોલા રોડ ખાતે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજે હનુમાન ટેકરી ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। તેમજ ગણેશ મહોત્સવમાં હનુમાન ટેકરીકા રાજાના ઉત્સવ દરમિયાન 5 દિવસ સુધી રાત્રે ભવ્ય સાંસ્કૃતિકનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ગણપતિ ચતુર્થી નિમિત્તે હનુમાન ટેકરીકા રાજાની સ્થાપના કરવામાં આવેલી છે, જે ધાર્મિક જનતાઓને ભાવભર્યું આમંત્રણ છે। અમે આ 13 વર્ષથી દાદાની સ્થાપના કરીએ છીએ। આજે નંદનવન સોસાયટીથી દાદાની રથયાત્રા કાઢી અને અહીંયા દાદાનું સ્થાપના કરવામાં આવ્યું છે અને એના 5 દિવસના પ્રોગ્રામ છે અને રોજ 500 લાડુનો હવન કરી દાદાને મનાવવાની કોશિશ કરીએ છીએ। જાહેર જનતાને એનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે। 9 તારીખે શોભાયાત્રા નીકળશે, જેમાં સમગ્ર પાલનપુર વસ્તી અને ધર્મપ્રેમી જનતાને એમાં હાર્દિક ભર્યું આમંત્રણ છે। ડીસા શહેરમાં આવેલા રાજીવ ગાંધી કોમ્પ્લેક્સમાં બિરાજમાન વિઘ્નહર્તા ડીસા કા રાજા ગણપતિના મંદિરે પણ આજે ગણેશ ચતુર્થી પ્રસંગે લંબોદરની મહાઆરતી કરવામાં આવી હતી। આ મંદિરનું નિર્માણ થયું તે પહેલા આ સ્થળ અસામાજિક તત્વોનો અડ્ડો હોવાનું કહેવાતું હતું, પરંતુ અહીં ગણેશજીની સ્થાપના કરવામાં આવ્યા બાદ હવે ભક્તિમય માહોલ બની ગયો છે અને મોટી સંખ્યામાં લોકો વિઘ્નહર્તા ડીસા કા રાજા ગણપતિના દર્શન કરવા આવતા હોય છે। આજે યોજાયેલી મહાઆરતીનો લાભ પણ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો। ડીસા શહેરના લાલચાલી વિસ્તારમાં વર્ષોથી ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। આ વિસ્તારમાં દર વર્ષે અહીં આવેલા 13 બાગકા રાજા ગજાનંદના મંદિર ખાતે ભગવાન લંબોદરની સ્થાપના કરવામાં આવે છે અને તેની પૂજા અર્ચના પણ કરવામાં આવતી હોય છે। ત્યારે આ વર્ષે પણ દર વર્ષની જેમ ગજાનનની સ્થાપના કરવામાં આવી છે।
ત્યારે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે અહીં ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના રહીશોએ આ યજ્ઞમાં ભાગ લઈને આહુતિઓ આપી હતી. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ચંદ્રલોક રોડ સ્થિત અરિહંત કોમ્પ્લેક્સ નજીક પણ વિઘ્નહર્તાની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી છે. પાછલા કેટલાય સમયથી અહીં દુંદાળા દેવની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ગજાનંદને અહીં વાજતે ગાજતે બેસાડવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભો લે છે. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ધાનેરામાં મહેશ્વરી સમાજ દ્વારા ભગવાન ગણપતિનું શોભાયાત્રાનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. જેમાં ગણપતિજીની પ્રતિમા સાથે આ શોભાયાત્રા મહેશ્વરી સોસાયટીથી નીકળી લાલ ચોક જૂના બસ સ્ટેન્ડ થઈ મહેશ્વરી સોસાયટી પહોંચી હતી. જ્યારે ધાનેરાના બિલવાસમાં આવેલા જૂના ગણપતિ મંદિરમાં પણ આજે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ભાજપના શહેર પ્રમુખ કાંતિભાઈ ત્રિવેદી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજપૂત તેમજ પાલિકાના સભ્યો તથા લોકો ગણપતિ મહોત્સવમાં જોડાયા હતા. થરાદ તાલુકાના મહાજનપુરા અને લેડાઉ ગામ નજીકથી પસાર થતી મેઇન નર્મદા કેનાલમાંથી દુધવા ગામના યુવકની તરતી લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકના મૃતદેહને થરાદ રેફરલમાં પીએમ અર્થે ખસેડ્યો હતો. જેની જાણ મૃતકના પરિવારજનોને થતાં થરાદ રેફરલ દોડી આવી યુવકની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરતા પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. થરાદ નજીક મેઇન નર્મદા કેનાલમાં એક યુવકની તરતી લાશ રાહદારીના નજરે પડતા થરાદ પોલીસને જાણ કરતા થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાં તરવૈયા સુલતાન મીરની મદદથી તરતી લાશ બહાર કાઢી તલાશી લેતા મૃતક પાસેથી આધાર કાર્ડ મળી આવતા મૃતક થરાદના દુધવા ગામનો 30 વર્ષીય ગણેશભાઈ રામદાસભાઈ વણોલ હોવાનું સામે આવ્યું હતું. મૃતકને થરાદ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેની જાણ મૃતકના પરિવારજનોને થતા રેફરલમાં દોડી આવી પોતાના દીકરાની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. જે આક્ષેપના પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગઢ પોલીસ મથકની હદમાં 2 દિન અગાઉ કુંભલમેર પ્રાથમિક શાળામાં બેવડાઓનું તાળું તોડી તેમાંથી ટીવી, કોમ્પ્યુટર સામગ્રી સહિત કરિયાણાની 72,250ની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી. જ્યાં ગત રાત્રિએ ચંડીસર ખાતે આવેલ સોના ચાંદીના દાગીનાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી 37,295ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરોએ ગઢ પોલીસને પડકાર ફેંક્યો છે. બનાવની વિગત કંઈક એવી છે કે પાલનપુરના ચંડીસર ખાતે રહેતા મસરીમલ પ્રમાજી મેટ કે જેઓની સોના ચાંદીની દુકાન ધરાવે છે. જેમાં ગત રાત્રિએ અજાણ્યા તસ્કરોએ તેમની દુકાનનું શટરનું તાળું તોડી તેમાં પડેલ સોના ચાંદીના દાગીના જેવા કે વીંટી, છત્ર, નાની મૂર્તિઓ તેમજ સોના ચાંદીના દાગીનાનો ભૂક્કો એમ કુલ મળી 37,295ના મુદ્દામાલની ચોરી થવા અંગેની ફરિયાદ મસરીમલ સોનીએ ગઢ પોલીસ મથકે નોંધાવતા ગઢના ઇન્ચાર્જ પીઆઈ કેપી ગામેતીએ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. લાખણી તાલુકાના મુરાલ ગામથી એટીએમ તોડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ જુદા જુદા 11 એટીએમમાં કરી હતી ચોરી. ડીસાના વોર્ડ નંબર 1માં પીવાના પાણીની સમસ્યા, સ્થાનિક રહીશોએ પાલિકા હાય હાયના લગાવ્યા નારા. આજે જૈનોના પવિત્ર સંવત્સરી પર્વની ઉજવણી, દેરાસરોમાં જામી ભીડ. કાંકરેજ તાલુકાના રૂની જૈનતીર્થ ઉપર નિહાળો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे
साचो तेरू नाम। દીપકલા ધી લક્ઝરિયસ સાડી એન્ડ ડ્રેસ મટીરિયલ હોલ દીપકલા શુભ પ્રસંગોની ખરીદી માટેનું એકમાત્ર ડેસ્ટિનેશન દીપકલા જોધપુરી, જયપુરી, બેંગોલી તેમજ મારવાડી પાનેતરનો ક્લાસ 1 ખજાનો એકદમ વ્યાજબી ભાવ રેટ પર ડ્રેસ મટીરિયલ્સનું હાઈ પ્રોફાઇલ કેટલોગ કલેક્શન ઉઢામણા હોલસેલ રેટ પર દીપકલા અ પેસેજ ઓફ સ્ટાઇલ દીપકલા સાડી શોરૂમ દીપકલા શોપિંગ 3 હનુમાન મંદિર રોડ હાઈવે ડીસા ફોન 222 464। एक गांव के खेतों में जब निखरी प्रेम कहानी, वालीड़ा ओए होए वालीड़ा, वालमड़ी ओए होए वालमड़ी। पर परिवार में था खेत की बाढ़ को लेकर झगड़ा। वो तब जाके रूपाड़ी ने मंदिर में माथा टेका। अब कोबरा के खंभों से हो गई तार बंदी। सीमेंट की पक्की बाढ़ लग गई, हो गई जुदाई। नहीं, जब कोबरा की बाढ़ है तो मिट गया सारा झगड़ा। प्रिस्ट्रेस हाईबॉन्ड टेक्नोलॉजी से बना कोबरा बाढ़ के खंभे ISO 9001/2008 सर्टिफाइड, आपके खेतों का भरोसेमंद रखवाला। झगड़ा मिटाओ, बाढ़ कराओ। રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે। સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે। રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા। અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો। તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે। એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે। આ ફોર્મ ભરી દો। આ ફોર્મ તમે જ ભરી આપો, એ તો 3 ચોપડી જ ભણેલા છે। લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું। લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ। अतुल शक्ति है मेरे पास। એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ DI એન્જિન। શ્રીરામ ઓટો એજન્સી, RTO ચેકપોસ્ટ, પાણીની ટાંકી પાસે, ધાનેરા 4 રસ્તા, ડીસા। વિરામ બાદ આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ATM તોડી ચોરી કરવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો હતો। જોકે ATM તોડી ચોરી કરતી ગેંગને બોલેરો ગાડી સાથે આગથાળા પોલીસે ઝડપી પાડ્યા છે અને પોલીસ પૂછપરછમાં અનેક ચોરીનો ભેદ ઉકેલાયો છે। જુઓ કોણ છે આ ગેંગ અને કેવી રીતે આપતા હતા ચોરીને અંજામ। પોલીસ ગિરફ્તમાં ઉભેલ આ 3 શખ્સોએ છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠાના લાખણી, થરાદ તેમજ ધાનેરા પંથકના ગામોમાં લગાવેલ ATM તોડી ચોરી કરી હતી। આ ચોર ટોળકી દિવસે રેકી કરી કયા ATMમાં રૂપિયા મુકાયા છે અને જે ATMમાં રૂપિયા મુકાયા હોય તે ATMને રાત્રિના સમયે ગેસ કટરથી તોડી ચોરી કરી પલાયન થઈ જતા હતા। જોકે દિવસે ને દિવસે ATM તૂટવાના બનાવોથી પોલીસની ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી। ATM તોડી ચોરી કરવાના વધતા જતા બનાવોને નાથવા જિલ્લા પોલીસ વડાએ સૂચના કરતા લાખણી તાલુકાના આગથાળા પોલીસે આ ચોરી કરતી ગેંગને ઝડપવા કવાયત હાથ ધરી હતી। જોકે આગથાળા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લાખણી તાલુકાના મોરાલ ગામ પાસે શંકાસ્પદ લાગતી બોલેરો ગાડી પસાર થતાં
પોલીસે ગાડીને અટકાવી તપાસ કરતા ગાડીમાંથી પોલીસને ગેસ કટર, ઓક્સિજન સિલિન્ડર, ડિસમિસ જેવી વસ્તુઓ મળી આવી હતી. આ અંગે ગાડીમાં બેઠેલ 3 શખ્સોની પૂછપરછ કરતા હિલચાલ શંકાસ્પદ લાગતા વધુ માહિતી માટે અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરી પોલીસે વધુ સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી અને પોલીસની પૂછપરછ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં 10 કરતાં વધુ જગ્યાએ ચોરી કર્યાની આ 3 શખ્સોએ કબૂલાત કરી હતી. ગઈકાલ તારીખ 4/9/16ના રોજ અમે પેટ્રોલિંગમાં હતા સ્ટાફ સાથે, ત્યારે મોરાલ ગામ પાસેથી 3 ઇસમો સરકારસિંહ ભવરસિંહ રહે રાજસ્થાનવાળો, દિનેશ જગદીશ બાબુરામ એ પણ રાજસ્થાન રહેવાસી છે, અને નાગજીભાઈ વરદાજી પટેલ જે લાખણી તાલુકાના કુડા ગામના વતની છે, તેઓને તેમના હસ્તકની બોલેરો ગાડી સાથે રોકી પૂછપરછ કરતા તેમાંથી ગેસ કટર, ગેસ સિલિન્ડર તેમજ અન્ય સાધનો મળી આવેલા, જેઓની પૂછપરછ કરતા આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર સરકારસિંહ અલગ અલગ લાકડી તાલુકાના અલગ અલગ ગામોમાંથી HDFCના બેંકોના ATMની ચોરીની કબૂલાત આપેલ, જેમાં એક ગુનામાં સરકારશ્રી સાથે નાગજી વરદાજી પટેલ સાથે હતો, જે વાસણ ખાતે આવેલ HDFC બેંકનું ATM તોડેલ, જેમાં તેઓને આશરે 10,67,000 રૂપિયા મળેલ. પોલીસ ગિરફ્તમાં ઉભેલ આ શખ્સોએ ગુજરાત અને રાજસ્થાનમાં ATMમાં ચોરીની સાથે રાજસ્થાનમાં ટ્રેક્ટર સહિત નાના મોટી ચોરી પણ કર્યા હોવાની કબૂલાત કરી છે. હાલ તો પોલીસે આ 3 શખ્સોની હજુ ઉલટ તપાસ કરી રહી છે અને ઉલટ તપાસમાં હજુ આ ગેંગમાં વધુ શખ્સો સામેલ છે કે કેમ, તેમજ બીજે હજુ ક્યાં ક્યાં ચોરી કરી છે, જે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. કાંકરેજના માંડલ ગામની ગૌચરની જમીન બુટલેગરો અને સરપંચના પરિવારે પચાવી પાડતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મસાજી ઠાકોર આજે જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા પંચાયત કચેરીના નજીક આવેલ જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરાના નિવાસસ્થાનની આગળ ઉપવાસ ઉપર ઉતર્યા હતા. પરંતુ ગણેશ ચતુર્થીની જાહેર રજા હોવાથી ઉપવાસની સરકારી મંજૂરી નહીં હોવાથી પોલીસે ઉપવાસ ઉપરથી ઉઠાડી દીધા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મસાજી ઠાકોર મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગૌચર જમીનના દબાણો દૂર કર્યા બાદ પુનઃ દબાણો થઈ જતા સરકારી તંત્રને વારંવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાં ગૌચર જમીનના મામલે કોઈ જ કાર્યવાહી થઈ નથી. અને છેલ્લા સતત 3 વર્ષથી દબાણદારો મારા ગામની અંદર બુટગરો અને માથાભારી માણસોએ ગૌચરની જમીન લગભગ 100 વીઘા જેટલી પચાવી પાડી છે. આ જમીન ખુલ્લી કરાવવા માટે હું વારંવાર મુખ્યમંત્રી સુધી તેમજ DO સાહેબ સુધી તમામ અધિકારીઓને પણ રજૂઆત કરી છે. દબાણદારો પોતાનું દબાણ ખુલ્લું કરાવે છે અને તરત બીજે દિવસે દબાણદારો પોતાનું દબાણ યથાવત ચાલુ કરી દે છે, જેથી વારંવાર અમારે ત્યાં દબાણની અંદર ગૌચરના દબાણની અંદર ત્યાં દારૂ અને તેમજ જુગારના તેમજ આ ગેરકાયદેસર ધંધા ચાલે છે. એની સામે પોલીસ અધિકારી સાહેબને પણ રજૂઆત કરેલી છે અને થરા પોલીસને પણ રજૂઆત કરેલી છે, પણ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી. કારણ કે એ લોકો માથાભારી માણસો છે, ગમે તેવો માણસ હોય તો એ લોકો એ પોકી વળે છે. એટલા માટે હું આપને પણ વિનંતી કરું છું કે મારી આ અરજી 2 હાથ જોડીને ઠેક ગુજરાત રાજ્યમાં પહોંચાડો તેવી મારી વિનંતી છે. એ જ આશા, એ જ અભિલાષા. આજનો પ્રોગ્રામ હું દબાણ હટાવવા માટે મારા ઉપવાસ ઉપર ઉતર્યો છું. જ્યાં સુધી દબાણ ના હટે ત્યાં સુધી હું મારો ઉપવાસ ચાલુ રાખવાનો છું. એટલા માટે હું આપને વિનંતી કરું છું કે મારી અરજી ગુજરાત અત્યારે હાલ જિલ્લા પંચાયતની સામે હું ઉપવાસ ઉપર ઉતરેલો છું. જનતા માટે અત્યારે સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો તે છે શહેરમાં સર્જાતા ટ્રાફિકની સમસ્યા. અને તેમાં શહેરના ગાયત્રી મંદિર નજીક સર્જાતી ટ્રાફિકની સમસ્યા તો લોકોના નાકે દમ લાવી છે. આ વિસ્તારમાં અસંખ્ય દવાખાના આવેલા છે અને તેના લીધે અહીં દર્દીઓની અવરજવર પણ ખૂબ જ રહેતી હોય છે. એમાં ઘણા દર્દીઓની હાલત એકદમ ક્રિટિકલ હોય છે અને અહીં સર્જાઈ રહેલા ટ્રાફિકના લીધે સારવારમાં વિલંબ સર્જાતો હોય છે અને આવા દર્દીઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આટલી ગંભીર સમસ્યાના નિવારણ માટે પોલીસ પણ ઘટના સ્થળે તૈનાત રહેતી હોવા છતાં આ ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે. પરંતુ ટ્રાફિક સર્જાય તે પહેલાં જ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો અહીં સર્જાતી ટ્રાફિકમાંથી લોકોને મુક્તિ આપી શકાય છે.
ટ્રાફિક પોલીસ ટ્રાફિક સર્જાય ત્યારે જે પરસેવો ટ્રાફિક દૂર કરવા માટે પાડતી હોય છે તેના કરતાં જો રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવેલા વાહનો સામે લાલ આંખ કરે તો અહીં સર્જાતી ટ્રાફિકની સમસ્યાને મહદઅંશે નિવારી શકાય તેમ છે. આજે પણ કંઈક આવું જ બન્યું હતું. આજે બપોરના સમયે ગાયત્રી મંદિર નજીક રસ્તા વચ્ચે પાર્ક કરવામાં આવેલી એક સ્કોર્પિયો કારના લીધે લગભગ 1 કલાક સુધી ભારે ચક્કાજામ થઈ ગયો હતો. રસ્તા વચ્ચે પાર્ક કરાયેલી સ્કોર્પિયોના લીધે સર્જાયેલા ચક્કાજામની અસર તમામ માર્ગો ઉપરના ટ્રાફિકને થઈ હતી અને ગાયત્રી મંદિર નજીકના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. બનાસકાંઠાના દિયોદરમાં આવેલ કચ્છ લોહાણા વાડી ખાતે આજે દિયોદર તાલુકા માલધારી હિતરક્ષક દળ દ્વારા રબારી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ દિયોદર તાલુકાના રબારી સમાજના વર્ષ 2014-15 અને વર્ષ 2016ના શૈક્ષણિક વર્ષમાં સારી ટકાવારી સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે પરીક્ષામાં પ્રથમ 3 નંબર આવનાર વિદ્યાર્થીઓને તેમજ સરકારમાં વિવિધ જગ્યાઓ પર નવનિયુક્ત પામેલ યુવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે રબારી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, કન્યા શિક્ષણ અંગે તેમજ સામાજિક જાગૃતિ આવે તે વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમારોહ કાર્યક્રમમાં રબારી સમાજના ધર્મગુરુ ગાદીના મહંત શ્રી કનીરામ બાપુ વડવાળા, દુધરેજ વાળીનાથ અખાડા તરફના લઘુ મહંત શ્રી જયરામગીરી બાપુ, દિયોદર બાણ માતાજી મંદિરના મહંત શ્રી જગજીવનદાસ બાપુ અને ગાંધી ઝીલિયા આશ્રમના સંચાલક અને રબારી સમાજના શિક્ષણવિદ માલજીભાઈ દેસાઈ, ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ રબારી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો, યુવાનો તેમજ તેજસ્વી તારલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ દિયોદર તાલુકાના રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ નિમિત્તે અમારા બંને ગુરુ ગાદીના મહંતશ્રીઓ, અમારા રાજકીય અગ્રણીઓ, ધારાસભ્યો, સહકારી આગેવાનો અને શિક્ષણના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ શિક્ષણ વૈદોની ઉપસ્થિતિમાં જુદા જુદા વિભાગના નવનિયુક્ત અધિકારીઓ અને 1 થી 3 નંબર પામેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો. દિયોદર માલધારી હિતરક્ષક દળ એ સમાજના શિક્ષણ, સમાજની પ્રતિષ્ઠા, સમાજની પ્રગતિ માટે પોતાનો ટાઈમ ટિફિનની ટિકિટ સાથે કામ કરે છે અને એ આવનારા ભવિષ્યમાં એ જ રીતે કામ કરતું રહેશે અને સમાજની શૈક્ષણિક પ્રતિષ્ઠા અને પ્રગતિ વધે એવું કામ કરીએ છીએ. રબારી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ રાખવામાં આવેલ, તેમાં સ્ત્રી સમાજ ઉપર વધારે ભાર મૂકવામાં આવેલ છે અને સમાજના સુધારણા માટે ઘણા બધા પરિવહન કરવામાં આવેલ છે અને સમાજનું કાર્યક્રમ આગળ વધારે અને સમાજ આગળ વધે તે માટે ખૂબ જ પ્રેરણાદાયક આ કાર્યક્રમ કરવામાં. ડીસા શહેર વોર્ડ નંબર 1ના લોકોની મુશ્કેલી અત્યારે વધી ગઈ છે. આ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ન મળવાના લીધે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે પાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ડીસા નગરપાલિકા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. ડીસા શહેરના વોર્ડ નંબર 1ના લોકો માટે અત્યારે ઘરમાં પડેલા વાસણો નાકમાં થઈ ગયા છે અને એટલા જ માટે આ વિસ્તારના લોકોએ તેમના આ વાસણોને રસ્તા ઉપર ફેંકી દીધા છે. છેલ્લા 4 દિવસથી આ વિસ્તારમાં પીવાનું બિલકુલ પાણી ન આવતું હોવાના લીધે રોષે ભરાયેલા આ વિસ્તારના સ્થાનિક રહીશોએ ડીસા નગરપાલિકા સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને પાલિકા પ્રમુખના છાજિયા લઈ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની ઘોર ઉપેક્ષાનો સામનો કરી રહેલા આ વિસ્તારમાં પીવાના પાણીની તો સમસ્યા છે, પરંતુ સાથે સાથે આ વિસ્તારમાં બિલકુલ સફાઈ જોવા નથી મળી રહી અને તેના લીધે આ વિસ્તારના રહીશો ભયના રોગચાળાના ભય હેઠળ જીવન ગુજારી રહ્યા છે. આ વિસ્તાર વર્તમાન પાલિકા પ્રમુખનો મત વિસ્તાર છે અને પાલિકા પ્રમુખના જ મત વિસ્તારની દશા આવી હોય તો શહેરના અન્ય વિસ્તારોની કેવી પરિસ્થિતિ હશે? હાલ વોર્ડ નંબર 1ના લોકોનો ગુસ્સો ડીસા નગરપાલિકા અને પ્રમુખ સામે 7મા આસમાને છે અને જો પાલિકા દ્વારા આ વિસ્તારની સમસ્યાના નિકાલ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સ્થાનિક લોકો વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી છે. આપણે ડીસા નગરપાલિકામાં આપણે 3 હનુમાન ધુડિયાકોટ શુભમ કોલ્ડ સ્ટોરેજની સામે માળીવાસમાં હરિઓમ સોસાયટીમાં 4 દિવસથી પાણી આવતું નહીં
અને નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી કશું સાંભળતા નહીં કે કોર્પોરેટરો પણ સાંભળતા નહીં. હવે અમારે પાણી વિના શું કરવું? જમવાનું બનાવવાનું કે નાહવા ધોવાનું કોઈ એક ટીપું પાણી આવતું નહીં, કોઈ સાંભળતું નહીં. એટલે આ બદલ સરકારે યોગ્ય નિર્ણય લેવું જરૂરી છે, ને તો અમે આગળની કાર્યવાહી કરીશું. હાઈકોર્ટ સુધી જવા અમે તૈયાર છીએ. ત્યાંના ત્રણ ડુમન રોડ ધુડિયાકોટના ઇન્દિરાનગર શુભમ કોલેસ્ટરની સામે માળીવાસમાં પાણી 4 દિવસથી આવતું નથી. પીવા માટે કે નાવા ધોવા કે કપડાં ધોવા છોટો પાણી નથી. કેવી રીતે રોધવું કે ખાવું કે છોકરાને કેવી રીતે કોઈ કરવું? પ્રમુખ પ્રવીણભાઈ માળી વોટિંગ લેવા તરત હાજર થઈ જાય છે, કોઈનું સાંભળતા નથી અને ગરીબ વસ્તીને કશું કોઈ કરતા નથી. તો અમારે શું કરવું ને કેવી રીતે જીવવું ને શું કામ કરવું? ડીસા શહેરમાં અલગ અલગ વિસ્તારોની પણ આવી જ હાલત છે. ત્યારે ડીસા નગરપાલિકાની વર્તમાન ભાજપ સરકાર એક તરફ શહેરના વિકાસની વાતો કરી રહી છે, તો બીજી તરફ આ દ્રશ્યો પાલિકાની કામગીરી કેવી હશે તેની ગવાહી આપી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આજે જૈનોના પવિત્ર સંવત્સરી પર્વની ઉજવણી દેરાસરોમાં જામી ભીડ. કાંકરેજ તાલુકાના રૂની જૈન તીર્થ ઉપર નિહાળો વિશેષ અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. पानी तर ओढ़्યું મેં તો આપલે મંડેલું હે તો આ અવસર આવ્યો છે, આંગણીએ મને ભાવ્યો છે. માનવડા રોપાવ્યા અવસરના આ પટોળા છે. પાણી તર ઓઢ્યું મેં તો લાલ પીળા રંગનું એ તો આ મહેંદી મૂકી છે, બેનીને રંગ લાગ્યો છે. આ સોળે શણગારે લાડકડી રૂમઝુમ ચાલે છે. પલ્સ કલેક્શન લઈને આવ્યું છે કેટલોગ બુકની અવનવી સાડીઓ. સ્ટાન્ડર્ડ કંપનીમાં જેન્ટ્સ વેર, ફેન્સી રેડીમેડ ડ્રેસ, વેસ્ટર્ન વેર તેમજ ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક. તો આજે જ મુલાકાત લો. આવશો ને? પલ્સ કલેક્શન, પૂનમ પ્લાયવુડની સામે, ચંદ્રલોક રોડ, ડીસા. મોબાઈલ નંબર 92 282 62 151. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટ્સમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94 263 30 681. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है ये, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है ये, आशा पूरा दूध है. आशा पूरा दूध पियो और पिलाओ. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ,
કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ વોશ બેસિન, મેપલ બાઉલ વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર, ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, HP પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. શણગારો તમારા અવસરને અમારી સાથે. પ્રસંગ તમારો, શોભા અમારી. લગ્ન પ્રસંગ, બર્થડે, સગાઈ માટે હવે તમારા પ્રસંગને શોભાવવા માટે એક જ નામ, શ્રીજી ફૂડ કાઉન્ટર ડિસ્પ્લે. જેમાં સુશોભિત અવનવી આઇટમોમાં ડીશ કાઉન્ટર, પંજાબી કાઉન્ટર, કાઠિયાવાડી કાઉન્ટર, રશિયન પેનલ બોર્ડ, રંગીન ફાઉન્ટન, સલાડ કાઉન્ટર, લાઇટિંગ ટ્રી તેમજ ચાઇનીઝ નાસ્તાના કાઉન્ટરના ડિસ્પ્લેને શણગારવા માટે અને ઇવેન્ટ મેનેજમેન્ટ તથા પાર્ટી પ્લોટના બુકિંગ માટે આજે જ અમારો સંપર્ક કરો. સ્થળ શ્રીજી ફૂડ કાઉન્ટર ડિસ્પ્લે, વસુંધરા સોસાયટી, કચ્છી કોલોની પાસે, ડીસા. પ્રોપરાઇટર સંજય ડીશા. મોબાઈલ નંબર 9909531808. સંબંધિત ફર્મ સુનિલ સ્ટુડિયો, સુનિલ ડી શાહ, હરિઓમ મંડપ સર્વિસ, હીરાલાલ પંડ્યા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુર તાલુકાના સાસમ ગામ સુરાજતી મહાજની ભક્તિમાં રંગાયેલું જોવા મળ્યું છે. સાસમ ગામમાં અગરતાનું આયોજન કરાયું હતું. ગામમાં સુરાજતી મહારાજની રથયાત્રા નીકાળવામાં આવી હતી. ગામના તમામ લોકો રથયાત્રામાં જોડાયા હતા. સર્વે લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. આ રથયાત્રા 25 વર્ષથી જૂની છે. દર વર્ષે ભાદરવી સુદ બીજના રોજ રથયાત્રા નીકાળવામાં આવે છે. તમામ લોકોને ભોજન પ્રસાદ પણ આપવામાં આવે છે. થરાદમાં ભૂદેવોએ સામૂહિક જનોઈ બદલી હતી. અહીંના શ્રી જાગેશ્વર મહાદેવના મંદિરમાં ભાદરવા સુદ ત્રીજના સોમવારના રોજ થરાદના શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા સામૂહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં શહેરના સામવેદી ભૂદેવોએ ઉપસ્થિત રહી ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે સૂર્યનારાયણની સાક્ષીએ શાસ્ત્રોક્ત વિધિથી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ પ્રસંગે દાતાઓ જયંતિલાલ અમુલહકભાઈ વ્યાસ તરફથી વસ્ત્રદાન, ખોડાભાઈ લાલાજી રાજપૂત તરફથી પંચપાત્ર, ભુરાલાલ જયદેવરામ ઓઝા તરફથી ભોજન પ્રસાદ અને રમેશભાઈ તુલજાશંકર ત્રિવેદી તરફથી પૂજાપાની ભેટ આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાની પવન ધરતી ઉપર આમ તો અનેક જૈન દેરાસર અને તીર્થ આવેલા છે. તે પૈકીના એક રૂની તીર્થનો મહિમા વિશેષ છે. અહીં બનાસ નદીમાં 600 વર્ષ પહેલા પાર્શ્વનાથ પ્રભુના પગલા સ્વયંભૂ પ્રગટ થયા હતા. અહીં આવેલી ચમત્કારિક પ્રતિમામાંથી ક્યારેક ક્યારેક સ્વયંભૂ અમીઝરણા થાય છે. જોઈએ આ વિશેષ અહેવાલ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ગામથી થોડેક દૂર પ્રકૃતિની ગોદમાં વસેલા રૂનીતીર્થ સમગ્ર પંથકમાં પ્રસિદ્ધ છે. ભવ્ય શિખરબંધી જિનાલયથી શોભતું પ્રભુ શ્રી ગોળી પાર્શ્વનાથ દાદાની ભવ્ય પ્રતિમાથી પ્રતિષ્ઠિત થયેલું રૂનીતીર્થ આવેલું છે. દાદાના પ્રભાવથી પ્રભાવિત તીર્થ કુદરતના ખોળે નૈસર્ગિક અને શાંત વાતાવરણમાં પ્રભુ ભક્તિમાં મન લાગી જાય તેવું છે. અવારનવાર અહીંયા પ્રભુ ચિંતામણી પાર્શ્વનાથ અને મા પદ્માવતીજીની પ્રતિમામાંથી અમીઝરણા પણ થાય છે. આ ચમત્કારિક તીર્થનો ઇતિહાસ પણ ભવ્ય છે. આજથી 600 વર્ષ પહેલા નગર પારકરના મેઘાશાહ નામના શ્રાવકે પાટણથી હેમચંદ્રાચાર્યએ અંજન કરેલા પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમા લઈ
નગર પાર્કર પાછા ફરતા હતા તે દરમિયાન બનાસ નદી કિનારે પડાવ નાખી પાર્શ્વનાથની પ્રતિમાની પ્રક્ષાલ વિધિ કરી અને પ્રતિમા ઉઠાવતા જ પાર્શ્વનાથના પગલા સ્વયંભૂ પ્રગટ થયા અને એ વખતે અહીં નાની દેરી બનાવી આજુબાજુના લોકોએ પૂજા કરી હતી. સમય વીતતા અહીં સંવત 1997માં બનાસ નદીમાં પૂર આવ્યું અને પગલા નદીના પ્રવાહમાં તણાઈ ગયા. સંવત 1998ની સાલમાં ભદ્રેવાડી ગામના એક શ્રાવકને સપનું આવ્યું અને સપનામાં આવેલી જગ્યાએ ખોદકામ કરતા એ પગલાની પુનઃ પ્રાપ્તિ થઈ અને પૂરની કાયમી ચિંતાથી કાયમી ઉકેલ માટે રૂની ગામમાં પગલાની પ્રતિષ્ઠા કરવામાં આવી, જે પગલા આજે પણ અહીં મોજૂદ છે. લગભગ 500 વર્ષ પ્રાચીન છે. 500 વર્ષ પ્રાચીન એટલા માટે કે 500 વર્ષ પહેલાં આ તીર્થની અંદરમાં જે ગોળી પાર્શ્વનાથ પ્રભુના પગલાં છે અને પગલાં છે ને એ પગલાંનું તીર્થ પહેલાંથી હતું. મોટું દેરાસર પાછળથી થયું છે પણ પહેલાંનું હતું પગલાંનું. અને પગલાં અદ્ભુત ચમત્કારવાળા છે. ચમત્કારવાળા એટલે શું કે આ પગલાં માનો કે કોઈએ બનાવેલા, ભરાવેલા ને પધરાવેલા એ રીતના નથી. એ લોકોએ કહ્યું કે તમને તો મૂર્તિ મળી છે અને પગલાં અમારા નિશ્ચિબે પ્રગટ થયા છે તો પગલાં અમને આપો, અમે પણ પૂજા કરીશું. એ લોકોના આગ્રહને વશ એને પગલાં આપી દીધા અને પોતે પાછા આગળ ચાલ્યા. અને આ બાજુ એ પગલાંને અનંતપરા ગામ આવે છે, એ ગામના કિનારે એ લોકોએ છે તે નાની સરખી દેરી બનાવી અને એની અંદરમાં સ્થાપન કર્યા અને આજુબાજુના બધા ગામડાવાળા ત્યાં આ સ્વયં પ્રગટ થયેલા હોવાથી ચમત્કાર લાગ્યો એટલે ઘણા લોકો દર્શન કરવા આવતા અને એ પગલાંના દર્શન ને પૂજા પાઠ બધું કરતા હતા. એમાં ધીમે ધીમે લોકોને શ્રદ્ધા થઈ કે સ્વયં પ્રગટ થયેલા છે એટલે ચમત્કારી હોય તો લોકો એની બાધા રાખવા માંડ્યા, માનતા રાખવા માંડ્યા. આમાં જૈન અજૈન બધા લોકો માનતા રાખવા માંડ્યા. એમાંથી જોરદાર લોકોની માનતા અને બાધાઓ ફળવા લાગી અને લોકોની ઈચ્છાઓ પૂરી થવા લાગી. એટલે ત્યાં આગળ ઘણા સમય સુધી એ લોકોએ પૂજા કરી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રૂની ગામમાં શ્રી ગોળીજી પાર્શ્વનાથ દાદાનું ભવ્ય તીર્થ આવેલું છે ને આ તીર્થમાં હું મેનેજર તરીકે અને એડમિનિસ્ટર તરીકે પ્રદીપભાઈ શેઠ તરીકે અમદાવાદના હું કામ કરું છું અને પાર્શ્વનાથ દાદાનું ભવ્ય તીર્થ આ બન્યું છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પાલનપુર રાધનપુર હાઈવે ઉપર થરા ગામની બાજુમાં 3 કિલોમીટર દૂર ભવ્ય શિખરબંધી જિનાલય શોભતું પ્રભુ શ્રી ગોળીજી પાર્શ્વનાથ દાદાની ભવ્ય પ્રતિમાથી પ્રતિષ્ઠિત થયેલું રૂની તીર્થ આવેલું છે. મુનીશ્વર સ્વામી ભગવાનમાંથી તેમજ નાકોડા પાર્શ્વનાથ પ્રતિમામાંથી અમીજળના થાય છે. તેમજ ગૌતમ સ્વામીજી પ્રતિમાની પણ વાત્સપ ઝરણાના દાખલા ભૂતકાળમાં નોંધાયા છે. હાલમાં પણ અમીજળના ચાલુ છે. આ તીર્થ 7 એકર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલું છે. અહીં રહેવા માટે અત્યાધુનિક નવીન ધર્મશાળા, ભોજનશાળા, સાવક ઉપાશ્રય અને ધારાધના ભવન, સ્વાધ્યાય આદિર, જ્ઞાન મંદિર, કાર્યાલય ભવન, ભાતી ભવન, 24 રૂમો સાથેનું યાત્રિક ભવન, સ્નાન ઇત્યાદિની સુખ સુવિધા ઉપરાંત પંખી ઘર, વારીગૃહ સહિતની સુવિધાઓ આ રૂની તીર્થમાં ઉપલબ્ધ છે. ગુજરાતભરમાંથી યાત્રિકો આ કુદરતી સૌંદર્યથી ભરપૂર રૂની તીર્થના દર્શને આવી ધન્યતા અનુભવે છે. અહીં 25 વર્ષથી સેવા કરતા સેવાભાવી સ્ટાફ ગામનો જ છે, જે સ્થાનિક લોકોને રોજીરોટી પણ પૂરી પાડે છે. ગોળીજી પાર્શ્વનાથ પ્રભુના ચમત્કારિક ચરણ પાદુકા પ્રાચીનનો ઇતિહાસ કીધા પછી અત્યારના નવીન જીર્ણોદ્ધાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ભક્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબના કૃપાપાત્ર શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિનયચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના સ્વપ્ન દર્શન દ્વારા, ગુરુ મહારાજના સ્વપ્ન દ્વારા આદેશથી શરૂઆત કરીને જેનું સંપૂર્ણ માર્ગદર્શન, જીર્ણોદ્ધાર, પાવન પ્રેરણા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી કલ્પજી સુરેશ્વરજી મહારાજ સાહેબનું અત્યાર પણ ચાલી રહ્યું છે, જેમને કાંકરેજ કેસરીનું બિરુદ અર્પણ કરવા દ્વારા કાંકરેજ સમાજ ઉપર મહાન ઉપકાર કરીને આ તીર્થનું સંપૂર્ણ જીર્ણોદ્ધારનું પૂર્ણ કાર્ય ગુરુદેવની પાવન નિશ્રાની અંદરમાં થઈ રહ્યું છે. અનેક ચમત્કારોથી ચમત્કૃત આ દેરાસર બહુ પુણ્યની દેરાસર છે. આ તીર્થમાં હું સર્વિસ કરું છું. આ તીર્થનો બહુ માવા છે. આ તીર્થ બનાસ નદીમાંથી પગલાં નીકળેલા છે અને એ બનાસ નદીના પગલાં અહીંયા લાવીને
પુરાણી પગલાં પધરાવેલા છે. આનો બહુ મોટો ઇતિહાસ છે અને બહુ ચમત્કારી પગલાં છે. અને આ સુંદર દેરાસર છે, સુંદર ભોજનશાળા છે, સુંદર ધર્મશાળા છે, સુંદર તીરથ છે. આ તીરથનો મોટો પ્રભાવ છે. બહુ આ તીરથમાં બહુ વ્યવસ્થા, સરસ વ્યવસ્થા છે. અને આ તીરથમાં મહારાજ સાહેબ, અમારા ગુરુ મહારાજ કલ્પેશ્વરજી મહારાજનો બહુ અમારા તીર્થ માટે બહુ આજ્ઞા છે. મનને ગમી જાય તેવા તીર્થમાં પ્રભુની આંગી અત્યંત કલાત્મક રીતે કરવામાં આવે છે અને પ્રભુની સેવામાં લીન રહેતા પૂજારીઓ દ્વારા નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે છે. અત્યારની માનસિક તાણવાળી જિંદગી જીવતા લોકો અહીં માનસિક શનિનો અહેસાસ અવશ્ય કરી શકે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લો વિઘ્નહર્તાની ભક્તિમાં લીન, ઠેર ઠેર કરાઈ દુંદાળાદેવની સ્થાપના. ડીસા પાલનપુર ધાનેરા ગણેશ ભક્તિમાં હિલોળે ચડ્યું. લાખણી તાલુકાના મુરાલ ગામથી એટીએમ તોડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ. જુદા જુદા 11 એટીએમમાં કરી હતી ચોરી. ડીસાના વોર્ડ નંબર 1માં પીવાના પાણીની સમસ્યા. સ્થાનિક રહીશોએ પાલિકા હાય હાયના લગાવ્યા નારા. આજે જૈનોના પવિત્ર સંવત્સરી પર્વની ઉજવણી. દેરાસરોમાં જામી ભીડ. કાંકરેજ તાલુકાના રૂની જૈન તીર્થ ઉપર નિહાળો વિશેષ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.